મોજ મારે મોજ મારે રે જીવે જીવ મોજ મારે મોજ મારે રે એ અલખ જમીરી અને મોજ મારે મોજ મારે રે પણ આ મોજ હોય ને સાહેબ તો જ આ કાર્ય થાય સાહેબ. એકવાર મારે એ વાત કરવી છે કે શ્રી રામ યુવા ગ્રુપ છે ને સાહેબ, હા એ એમના પોતાના માટે નહીં સાહેબ, સનાતન માટે, હિન્દુ સંસ્કૃતિને જાણવા માટે કરે છે. એટલે જેટલા પણ અહીંયા સ્વયંસેવકો છે એ બધા માટે જોરદાર પગલું ઉડાવો સાહેબ એકવાર. નહીં આવી તાલી નહીં આવે સાહેબ, કારણ કે આ ગ્રુપ કોઈ પાસે પૈસા માંગવા નથી જતું સાહેબ, હા કે ફાળો કરવા નથી જતું. હા એટલે ફરી એકવાર મને એટલી ખબર છે ગઈ વખતે જયભાઈ મારે આવવાનું હતું પણ હું મારા કાર્યક્રમમાં વ્યસ્ત હતો ત્યાં આવી નહોતો સાહેબ. અમારા અમિતભાઈ વાત કરી હતી, હા પણ હું નહોતો આવી શક્યો, પણ મેં અમિતભાઈને કીધું હતું કે આવતા વર્ષે સાહેબ હું ચોક્કસ હાજરી આપીશ ને કાર્યક્રમ કરીશ સાહેબ. એટલે આ ગ્રુપને એકવાર જોરદાર તાળી વરાવો સાહેબ. જબરજસ્ત. તાળીની સાથે એક વિનંતી છે કે અહીંયા પાછળ ઉભા છે, થોડા આગળ બેહો, 50 ગ્રામ બધા 1 કિલો આવતું હોય તો વાંધો નથી. બધા થોડાક આગળ બેહો, કારણ કે ઉપર પાછળ જે ઉભા છે એ આપણા જ ભાઈઓ છે, નગરજનો છે, બધાને વિનંતી. અને જો આ લોકો આગળ ન આવે તો તમે પતલી ગલી છે નીકળને ભીડ કરીને આગળ આવી બધા જ્યાં જ્યાં ઊભા છે, જે જગ્યાએ દેખાય ને આવતા રહ્યો, કારણ કે આપણા બધાનો આ કાર્યક્રમ છે અને સાથે આપણે ભજન કરવાના હોય એટલે ખાસ શ્રી રામ યુવા ગ્રુપ વતી વિનંતી કરવામાં આવી છે. તો આવી જાઓ, એ મોજની અંદર આપણે